વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં વિકાસના નિર્દેશકોમાં આપણે ત્રીજો વિકાસનો નિર્દેશક ભૌતિક ગુણવત્તાનો આંક એના વિશે વાત કરતા હતા. ગયા પાર્ટમાં યાને કે 6 પાર્ટમાં આપણે ભૌતિક ગુણવત્તાના આંક અને એમાં સમાવિષ્ટ શિક્ષણ, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય, આ 3 બાબતો વિશે વાત કરી. તો 3 બાબતોનો જ કેમ સમાવેશ થાય છે? તો કહે છે કે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશને એનાથી મળે છે. બીજું, પ્રયત્નની પણ પરિણામ દર્શાવે છે આ 3 બાબતો. અને વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. અને માટે આ 3 બાબતોનો સમાવેશ એમાં કરવામાં આવે છે. આજે આ પાઠમાં જીવનના ભૌતિક ગુણવત્તા આંકની રચના વિશે, એની મહત્ત્વની બાબતો, સકારાત્મક બાબતો અને મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કરશું. તો જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. દરેક નિદર્શ શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુદરને 100નો ભાર એટલે કે વેઇટેજ આપવામાં આવે છે. દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0થી 100ના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે. આ 3 બાબતોમાં દેશની જે કામગીરી છે એના આધારે એમ કે 0થી 100ની આંકની વચ્ચેનો ગુણ એને આપવામાં આવે છે. આ 3 બાબતોમાં દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે. જે સરવાળો થાય છે તેને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. જે આંક મળે તે PQLIના આંક તરીકે ઓળખાય છે. એમ કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચનાની કેટલીક મહત્ત્વની બાબતો. તો પહેલી બાબત છે, જેમ દેશનો PQLI 100ની નજીક, તે દેશની ઉપરોક્ત 3 બાબતો એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુદરમાં કામગીરી ઉત્તમ એમ કહેવાય. બીજી મહત્ત્વની બાબત છે કે જેમ દેશનો PQLI 0ની નજીક, તે દેશની ઉપરોક્ત 3 બાબતોમાં કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની છે એમ કહેવાય. ત્રીજી મહત્ત્વની બાબત, PQLI 0થી 100ની વચ્ચે હોઈ શકે છે. ચોથી મહત્ત્વની બાબત એ છે કે PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. પાંચમી મહત્ત્વની બાબત એ છે કે PQLIનો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય. છઠ્ઠી મહત્ત્વની બાબત એ છે કે જેમ PQLIનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. આ 6 મહત્ત્વની બાબતો છે કે ત્રણેય ક્ષેત્ર, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુદરમાં ઉત્તમ કામગીરી 100ની નજીક હોય તો, 0ની નજીક હોય તો કનિષ્ઠ કામગીરી, 0થી 100ની વચ્ચે હોઈ શકે PQLI, જેના આધારે 2 દેશ કે 2 રાજ્યોની તુલના થઈ શકે. દેશનો આર્થિક વિકાસ જેટલો PQLIનો આંક વધારે એટલો આર્થિક વિકાસ વધારે એમ કહેવાય. અને જેટલો આંક PQLIનો નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે એમ કહેવાય. તો એની બીજી કેટલીક સકારાત્મક બાબતો પણ છે. તો જોઈએ આપણે સકારાત્મક બાબતો. પહેલી સકારાત્મક બાબત છે, PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો સમાવેશ થાય છે. આ એની સકારાત્મક છે કે માનવીના જીવનને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય, આ 2 બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ એની પહેલી સકારાત્મક બાબત છે. બીજી છે, માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચડિયાતા છે. ત્રીજી મહત્ત્વની બાબત, સકારાત્મક બાબત એ છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. વિકાસના નિર્દેશક તરીકે PQLI એમ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક
ની જે મર્યાદાઓ છે એના કરતાં ઓછી મર્યાદાવાળો છે. ચોથી મહત્ત્વની બાબત એ છે સકારાત્મક એની કે PQLIથી જુદા જુદા દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. આ એની ચોથી સકારાત્મક બાબત છે. પાંચમી સકારાત્મક બાબત છે શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI બનાવી અને તેમની તુલના થઈ શકે છે. આ પાંચમી સકારાત્મક બાબત છે ભૌતિક ગુણવત્તાના આંકની. તો ભૌતિક ગુણવત્તાના આંકની કેટલીક મર્યાદાઓ પણ છે. તો પહેલી મર્યાદા છે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ એમ કે એમાં સમાવેશ કરવો જોઈએ. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે કે માત્ર સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે જે સરેરાશ છે. સરેરાશથી દેશની 3 બાબતોમાં શિક્ષણ, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય આ 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. આ એની બીજી મર્યાદા છે, માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રીજી મર્યાદા છે કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય નહીં. ચોથી મર્યાદા છે 3 ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ 100 આંક અપાય છે જે અયોગ્ય છે. 3 બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી. પાંચમી મર્યાદા છે એની જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્ત્વની છે જેની ઉપેક્ષા કરી છે. એટલે કે આવકની વૃદ્ધિ એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મહત્ત્વની બાબત છે જેની આમાં ઉપેક્ષા કરવામાં આવી છે. એમ કે છઠ્ઠી મર્યાદા છે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આ 6 એ જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠમાં આટલે સુધી. હવેના પાઠમાં આપણે માનવ વિકાસના આંક વિશે અભ્યાસ કરીશું.